કે આ કથા છે એ મારા અને તમારા ક્લેશોને હરનારી. હવે અહીંયા પાછો પ્રશ્ન એ થાય, બુદ્ધિજીવી માણસો હોય એ પાછા અમને કોમેન્ટો એવી કરતા હોય, યુટ્યુબમાં કરતા હોય, ઇન્સ્ટાગ્રામમાં કરતા હોય, ફેસબુક પેજમાં કે ફેસબુક આઈડીમાં કરતા હોય, કારણ કે એ તો એમની બુદ્ધિ જ વાપરવાના ને. પણ અહીંયા ક્લેશથી મુક્ત થવા માટે ભાગવત છે એવી ગેરસમજ નહીં ઊભી કરતા. મારા અને તમારા ક્લેશ જે જીવનમાં આવનારા જે ઉતાર ચડાવ છે, કર્મના અનુસંધાને આવતા જે પ્રવાહ છે, એ પ્રવાહ તો આવવાના, પણ એ પ્રવાહની સામે અટકવા માટે, એ પ્રવાહની સામે ઝઝૂમવા માટે જે એક સાચી સમજણ છે, એ સમજણ, એ હોંસલો એ ભાગવત આપે છે. આવતા જીવનમાં અલગ અલગ પ્રવાહો, દુઃખો, એ દુઃખને તો ભગવાન દુઃખ સમન સ્તન નમામિ હરિમ પરમ, એ વાત સાચી. દુઃખોને ભગવાન હરે ખરા ને ઓછાય કરે, પણ ઓછા થાય છે એના કરતા મહત્વની વાત એ છે કે એમાંથી આપણને બહાર નીકળવાનો જે રસ્તો છે એ ભગવાન બતાવી. એટલે આપણને તરત શોર્ટકટ જ્યાં બતાવે ત્યાં ઓલું જે આમ નીકળવાનું હોય એના બદલામાં આપણે આમ હામાં નીકળી ગયા, એટલે આપણે બચી ગયા. તો આવો જે હોંસલો છે એ આપણને આપણું ભાગવત આપે, આવો જે ભાવ છે એ આપણને આપણું ભાગવત આપે.